શું તમે જાણો છો કે ક્યારેક ચૂપ રહેવું સૌથી મોટી સમજદારી છે? ચાલો જાણીએ એક વાર્તા દ્વારા. એક ચૂપ, સો સુખ. એક માછીમાર તળાવના કિનારે કાંટો નાખીને બેઠો હતો. ઘણો સમય વીતી ગયો, છતાં એક પણ માછલી કાંટામાં ફસાઈ નહીં અને કોઈ હલચલ પણ દેખાઈ નહીં. તે વિચારવા લાગ્યો કે ક્યાંક મેં કાંટો ખોટી જગ્યાએ તો નાખ્યો નથી ને? અહીં કોઈ માછલી જ નથી શું? તેણે તળાવમાં ઝાંખી કરી તો જોયું કે તેના કાંટા આસપાસ ઘણી બધી માછલીઓ હતી. તેને ખૂબ આશ્ચર્ય થયું કે એટલી માછલીઓ હોવા છતાં એક પણ કેમ ફસાતે નથી? એવામાં એક રાહદારી ત્યાંથી પસાર થયો. તે દ્રશ્ય જોઈને બોલ્યો, "લાગે છે ભાઈ, તમે અહીં ઘણા સમય પછી માછલી પકડવા આવ્યા છો. હવે આ તળાવની માછલીઓ કાંટામાં ફસાતી નથી." માછીમારે આશ્ચર્યથી પૂછ્યું, "એવું કેમ? અહીં એવું શું છે?" રાહદારી બોલ્યો, "થોડા દિવસ પહેલાં અહીં તળાવના કિનારે એક મોટા સંત રોકાયા હતા. તેમણે અહીં મૌનનું મહત્વ વિશે ઉપદેશ આપ્યો હતો. તેમની વાણીમાં એટલો પ્રભાવ હતો કે જ્યારે તેઓ બોલતા ત્યારે તળાવની માછલીઓ પણ ધ્યાનથી સાંભળતી હતી. આ તેમના ઉપદેશની જ અસર છે કે ત્યારથી જ્યારે પણ કોઈ માછીમાર કાંટો નાખે છે ત્યારે આ માછલીઓ મૌન ધારણ કરી લે છે. જ્યારે માછલી મોઢું જ નહીં ખોલે તો કાંટામાં ફસાશે કેવી રીતે? એટલે સારું એ જ છે કે તમે ક્યાંક બીજે જઈને કાંટો નાખો." પરમાત્માએ દરેક મનુષ્યને 2 આંખ, 2 કાન, 2 નાક અને દરેક ઇન્દ્રિય 2 આપી છે, પણ જીભ માત્ર એક જ આપી છે. એનું કારણ શું હશે? કારણ કે એક જ જીભ અનેક ભયાનક પરિસ્થિતિઓ ઊભી કરવા માટે પૂરતી છે. સંતે કેટલી સાચી વાત કહી કે જ્યારે મોઢું ખોલશો જ નહીં તો ફસાશો કેવી રીતે? જો આપણે ઇન્દ્રિયોને નિયંત્રિત કરવા માંગીએ તો આ જીભ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. બાકીની ઇન્દ્રિયો આપોઆપ નિયંત્રિત થઈ જશે. આ વાત આપણે જીવનમાં ઉતારવી જોઈએ. ઘણા વખત માણસના ખોટા અથવા વ્યર્થ બોલવાથી બનતા કામ પણ બગડી જાય છે. જીવનભર માટે સંબંધોમાં કડવાશ આવી જાય છે અને સમાજમાં માન ઘટી જાય છે. આજના સમયમાં જોઈએ તો ઘણી સમસ્યાઓનું મૂળ કારણ વધારે બોલવું અથવા ખોટું બોલવું જ છે. મિત્રો, તમે શું શીખ્યા? પરમાત્મા કહે છે, ઓછું બોલો, ધીમે બોલો અને મીઠું બોલો. વાણી દ્વારા આપણા વ્યક્તિત્વની ઓળખ થાય છે. જે વ્યક્તિ જેટલો ગંભીર, ઊંડો અને ગુણોથી ભરપૂર હોય છે તેની વાણી એટલી જ વિનમ્ર હોય છે. વિનમ્રતાપૂર્વક વર્તન આપણું વ્યક્તિત્વ ઊંચું બનાવે છે અને સમાજમાં સન્માન અપાવે છે. ઘણી વખત ન બોલવું પણ યોગ્ય હોય છે. માટે એક ચૂપ, સો સુખ. જો તમને આવી વાર્તા ગમે તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો.